રહી છે કે જ્યાં થર્મેક્સ કંપનીમાં ઇન્ટરવ્યુમાં અફરાતફરીનો મુદ્દો સામે આવ્યો। જિલ્લા રોજગાર અધિકારીએ હાથ ધરી છે તપાસ। આ તપાસમાં કંપનીની ભરતી પ્રક્રિયામાં ખામીઓ જણાય છે। રોજગાર કચેરીને ભરતી પ્રક્રિયાની જાણ કરાઈ નહોતી। કંપનીને રોજગાર અધિકારી દ્વારા નોટિસ ફટકારાઈ છે। ભવિષ્યમાં ભરતી પ્રક્રિયા માટે નિયમોનું પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે। થર્મેક્સ કંપની ભરૂચની કે જ્યાં ઇન્ટરવ્યુમાં સર્જાયો હતો અફરાતફરીનો માહોલ। આ મુદ્દે જાણકારી મળી રહી છે કે જિલ્લા રોજગાર અધિકારી હવે તપાસ હાથ ધરી છે અને કેટલીક ખામીઓ ચોક્કસપણે જણાઈ આવી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે રોજગાર કચેરીને આ ભરતી પ્રક્રિયાની જાણ નહોતી કરવામાં આવી। કંપનીને રોજગાર અધિકારી દ્વારા હવે નોટિસ ફટકારવામાં આવી છે અને ભવિષ્યમાં નિયમોનું પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે। લગભગ 2 દિવસ પહેલાનો આખો બનાવ કે જેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન થયું હતું અને ખૂબ મોટી સંખ્યામાં ત્યાં યુવાઓ ઉમટી પડ્યા હતા। ઇન્ટરવ્યુની જે પ્રોસેસ હતી તેની અગાઉથી રોજગાર કચેરીને કોઈ પણ પ્રકારની જાણ ના હતી। જો અગાઉથી અમારી કચેરીને જાણ કરવામાં આવી હોત તો આવી પ્રકારની ગેરવ્યવસ્થા ના ઊભી થઈ હોત। અમારા અથવા તો જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રનો જો સપોર્ટ લીધો હોત તો સારી રીતે સુચારુ વ્યવસ્થા થઈ શકી હોત અને ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પણ સારી રીતે થઈ શકી હોત। કાલે અમે રૂબરૂ જઈ કંપનીના રેકર્ડ તપાસ્યા, એમની જે નોટિફાઈડ વેકેન્સી રોજગાર કચેરી ખાતે કરાવેલ છે કે નહીં તે પણ અમે ચકાસણી કરી અને તેના અંતે માલુમ પડ્યું કે એમણે આવી કોઈ પણ પ્રકારની નોટિફાઈડ વેકેન્સી કરાવેલ ના હતી। તો કોઈ પણ પ્રકારની રોજગાર કચેરીને જાણ કરવામાં આવી નહોતી। આ અફરાતફરીમાં કેટલાક લોકો ચોક્કસપણે ઇજાગ્રસ્ત પણ થયા હતા। તમે જુઓ, રેલિંગ આખું તૂટી ગઈ હતી અને કારણ કે જે યુવાઓ છે તેમનો ધસારો ખૂબ ત્યાં જોવા મળ્યો હતો। ત્યારે હવે આ જે ખામીઓ જણાય છે તે ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય અને જે સંપૂર્ણ પ્રક્રિયા છે તેનું પાલન કરવામાં આવે, આ પ્રકારની તાકીદ હવે કરવામાં આવી છે। આ સંપૂર્ણ મામલો ભરૂચનો છે કે જ્યાંની થર્મેક્સ કંપનીમાં વોક ઇન ઇન્ટરવ્યૂ નક્કી થયા તેના માટે કેટલાક યુવાનો અને યુવતીઓ ત્યાં આવી પહોંચ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં લોકો રોજગારી માટે ત્યાં પહોંચ્યા હતા અને એ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે રોજગાર કચેરીને આ ઇન્ટરવ્યૂ સંબંધી જાણ કરવામાં આવી નહોતી। ત્યારે હવે નોટિસ ફટકારાઈ છે અને તાકીદ પણ કરવામાં આવી છે કે ભવિષ્યમાં જો ભરતી પ્રક્રિયા યોજાય તો તેના માટે ચોક્કસ નિયમોનું પાલન કરવામાં આવે। અંકિત મોદી અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। અંકિત, શું કહેવું છે રોજગાર કચેરી દ્વારા વિગતો? જી, રોજગાર અધિકારી દ્વારા આખા મામલાની જાત તપાસ કરવામાં આવી છે અને સાથે સાથે કંપની દ્વારા જે ભરતીની પ્રક્રિયા કરવામાં આવી હતી તેની સંપૂર્ણ જે પ્રક્રિયા છે તેની ખરાઈ કરવામાં આવી હતી। જેમાં અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઘણી ક્ષતિઓ તેમના ધ્યાન ઉપર આવી છે। જ્યારે પણ આવી ભરતી કરવામાં આવતી હોય છે ત્યારે મોટે ભાગે સરકારની સૂચના રહેતી હોય છે કે જિલ્લા રોજગાર અધિકારીને તેને વિશ્વાસમાં લઈ અને ત્યારબાદ ભરતી કરવાની પ્રક્રિયાની ફરજ રહેતી હોય છે, પરંતુ કંપની દ્વારા રોજગાર અધિકારી કે રોજગાર કચેરીને કોઈ પણ પ્રકારની જાણ કરવા સાથોસાથ તેમના દ્વારા ઉમેરવામાં આવ્યું હતું કે આવા પ્રકારની વેકેન્સી માટે નોટિફાઈ કરાવવાની હોય છે, પરંતુ તેવી પણ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવામાં ન આવી હતી, જેના કારણે કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે અને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ભૂલ અને જેના કારણે યુવાનોના જીવ જોખમમાં મુકાય એ હદની પરિસ્થિતિ સર્જાશે તો તેમની સામે કડક કાર્યવાહી થશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે। જી, ઓકે અંકિત, આભાર જાણકારી બદલ।